તો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો અને આપ સૌનું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે. તો આજે થઈ ગયું આપણું અટાણે ગુડ મોર્નિંગ. ભલે લેટ થયું થોડું, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે જરીક શરદી જેવું થઈ ગયું છે. તો કેમ કે એનું કારણ એ છે કે મોડી રાત્રે આપણે રમીને આવીએ ને એટલે લાગે ઠંડી જેવું, ઠાર આવી ગયો હોય. અને અત્યારે બપોરે તમને ગરમી થાય ફૂલ, એટલે એના લીધે ટૂંકમાં તબિયત લૂઝ થઈ ગઈ છે. પણ તોય કાંઈ વાંધો નહીં, આપણે રમવાનું મૂકવાનું થતું નથી. હજી 7 દિવસ છે આપણે, કે 7 દિવસ ભૂકા કાઢી નાખીએ રમી રમીને, બાકા જીકી જ બોલાવે. પછી પગ ભલે નોખા થઈ જાય, એ વાંધો નહીં, રમી રમીને ઠેકડા મારે, કાંઈ વાંધો નહીં. તો આજે છે 3જું નોરતું, તો બધાય રમજો. અમે રમીએ છે ને તમે એન્જોય કરતા જ હો, અમે કરીએ છે. પણ શૂટિંગનું છે ને મેળ આવે એવું થતું જ નથી, કેમ કે કાલે અમે 4 જણા ગયા હતા, તો એ 4 એમાંથી 2 તો જણા જ નોખા થઈ ગયા હતા અંદર જઈને, નોખા જ રહ્યા. ટૂંકમાં એને બીજા સ્ટેપમાં જવું હતું, એટલે શૂટિંગનો મેળ એમાં આવતો નથી. કોઈ અજાણ્યા વ્યક્તિને જ કહેવાય નહીં કે ભાઈ તું રમમાં હાલે મારો મોબાઈલ પકડને અમારો વિડીયો ઉતાર. એ માયલી સેલિબ્રિટી આપણે છે નહીં. હવે આપણે અત્યારે જવું છે ગામમાં, કેમ કે આજે આપણે છે ને સાઈટ ઉપર ગયા નથી, કેમ કે તબિયત લૂઝના કારણે. પછી કીધું વાંધો નહીં, હાલો આજે આરામ ફરમાય જાય. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે જવું છે ગામમાં. અને આજે લેવા છે આપણે એરબડ કંઈક યુનિક નવા. પછી જો સીન નાખીએ, ઓલું કમરે લટકારે ને બધા, આપણે લટકારવું યાર. હાલો તો ગામમાં જઈએ, ચા પાણી ચુસ્કી મારીએ, ફાકી ખાઈએ અને પછી એરબડ લઈએ. ચાલો તો વિડીયોમાં બન્યા રહ્યો, જોવો આગળ. ફાઇનલી એરબડ આપણે પેલા લઈ આવ્યા છે, આવી ગયા. અને હવે આપણે આવ્યા છે દેવાભાઈ આગળ ચા પીવા. અને દેવાભાઈ તમે અટાણે વાગ્યા કેટલા? 2:30 વાગ્યા, 2:30-3 વાગ્યા બપોરના. અને ભાઈનું ગુડ મોર્નિંગ થયું અત્યારે. હવે બનાવી ચા આપડા. મેં આ સામાન ભાઈ આગળ હમણાં હું આવ્યો ને, સામાન બહાર હતો. હું જોઉં, મેં કીધું આમાં કંઈક આજુબાજુ હોય. ફોન કર્યો, ઉપાડ્યો ને, અને કીધું શટર હલે. ખુરશી ઉપર બેઠો ને, એક તો શાંત વાતાવરણ, શટરમાં ધૂબી બોલે. પછી ઊભો થઈને જોયું, પવનનું હલતું હતું. ભાઈ આપણા માટે અમારા બે માટે સ્પેશિયલ ચા બનાવ્યો, ગરમા ગરમ. ઓલું ગરમ મસાલો ને એલચી બેલચી ને લવિંગ ને બીજું શું આવે બધું, શાકભાજી કઈ નાખવું હોય તો નાખી દો. હા ભાઈ, શિયાળામાં આવી રીતે ટોપ ચડાવેલો હોય ને ચૂલામાં છે તો અહીંયા મજા આવે. ક્યાંક જતા હોય ને હોંડા લઈ નાખે. ચા પીવાનો તો બહુ ઓલું ન હોય, પણ ઓલો ચૂલો જોઈ જાય ને એટલે તાપવા ભાગીએ. ઠીક ની ઉકાળી દો, ભલે 1.5 કલાક ઉકળે, વાંધો નહીં, આપણે હાવ નવીરા. હાય रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुखी.
તો ભાઈ જામનગરમાં થઈ ગયો છે અટાણે વરસાદ ચાલુ, તમે જોયો જ હશે વિડીયામાં. તો બંધ થઈ જાય તો સારી વાત છે, નકર આમાં મારે પછી કરવું હું ઇન્દ્રદેવને ફોન કરવો કે શું કરવું, કેમ કે રમવાનું નકર બગડે આમાં કચકાનમાં, તો પછી તો કેમ રમવા જવું. હજી ચાલુ છે પાડવા છાટા હાય. હવે ઠાવકો એવો પવન જેવું વાવાઝોડું આવી જાય ને તો ઉડાડી દે તો કઈક મજા આવે. કેમ કે આજ તો યાર નવા માન કરીને સ્ટેપ શીખા હોય આપણે, કંટ્રોલ મગજમાં આખી રાત દી હાલતો હોય કંટ્રોલ. વરસાદ બંધ થાય અને રાહ જોઈને હવે બેસવાનું છે આપણે બધાએ. અને જામનગર સિટીમાં છે, આજુબાજુમાં ખબર નથી, એટલે ઘણા આજુબાજુમાં જોતા હોય તો એમ ન કહેતા ફાટા માર્યા, અહીંયા આવે જ છે તાણે. અને આજે છે 3 નોરતું, જોઈએ રાહ જોઈએ શું થાય, પછી તૈયાર થાય છે. ધાર તો આમાં આજનું નોરતું તો ન જ થાય. હવે પૂરો પાણી ભરાઈ ગયા પછી. તો ભાઈ વરસાદ તો ઓછો પડવાને બદલે આ તો વધતો જ જાય ફૂલ પવન આવે. અને એ ચોમાસામાં વધે ને તો આપણને ગમે, રૂડો લાગે. અત્યારે નોરતામાં વરસાદ આવે ને એટલે કંટ્રોલ ખીચડી જાય આપણે કંટ્રોલ. અને આ હમણાં તો 3 ઋતુ ભેગી થાય. બપોરે ગરમી એટલે કે ઉનાળો, રાત્રે ઠાર એટલે કે શિયાળાની અસર, અને અત્યારે વરસાદ આવ્યો બાકી રહી ગયો હતો. તો નથી હવે હજી બાજી આપણા હાથમાં છે, જો કદાચ વરસાદ બંધ થઈ જાય તો, બાકી તો ન થાય, કેમ કે એટલો બધો વરસાદ છે, તમે જોયો જ હશે. ને આ વરસાદ જામનગર સિટીમાં છે અત્યારે. ચાલો આપણે સિટીની વાત કરી, બીજે ક્યાંયની આપણને ખબર નથી. જોઈએ હવે શું થાય. અને ખાસ કરીને તો વરસાદ આવે એટલે કોણ જાય ને શું હોય, ભૂખ જ ઉઘડે. તીખું ખાવાની કંઈક ઈચ્છા થાય, એ ઈચ્છા આપણે પૂરી કરી લેવી. એટલે વરસાદ એમ થઈ જાય કે ખાધું આને કદાચ બંધ થઈ જાય. વરસાદ બંધ કરવા ગમે એ કરવું પડે યાર, બાકી રમવું એ ફાઇનલ છે. પણ હવે આ બંધ થાય તો, બાકી તો શું થાય જોઈએ. અત્યારે તો મારા ભાઈ બંધારે બેઠો હું, વાતચીત ચાલુ છે, બધે કોન્ટેક્ટ ચાલુ છે. એના પોતે ઇન્દ્રદેવને ફોન કરવો, વરસાદનો વાલ બંધ કરવો છે. કઈ વાંધો નહીં, હાલો તો હવે વિડીયામાં બહેના નથી રહેવું આપણે. વિડીયાને આપી વિરામ. વિડીયોને દરેક લાઈક કરજો, શેર કરજો, અને પાછા નેક્સ્ટ વિડીયોમાં મસ્ત એવા મળશે. એમાં કંઈક આપણે અલગ દેખાય, કેમ કે આજનો જે પ્રોગ્રામ હતો ને આ બધો વરસાદે બગાડ નાખ્યો. નકર આજે કંઈક અલગ મસ્ત આવે ને બધું વિચારે દાખ્યું. પણ ઠીક છે, હાલો કાંઈ વાંધો નહીં, કાંઈ વાત. ચાલો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો વડીલ કરી નાખજો. ચાલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.